ડભોઈ તાલુકાના છેવાડાના ગામોના જંગલો સમાપ્ત થઈ રહ્યા છે. વન વિભાગ ડભોઈએ બિનવારસી ટેમ્પો ઝડપી પાડ્યો છે. હાલ તપાસ ચલાવી રહ્યા છે કે ટેમ્પો છે કોનો. ડભોઈ તાલુકાના છેવાડાના ગામોના જંગલો સમાપ્ત થઈ રહ્યા છે. વન વિભાગ ડભોઈએ બિનવારસી ટેમ્પો ઝડપી પાડ્યો છે. હાલ તપાસ ચલાવી રહ્યા છે કે ટેમ્પો છે કોનો. ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં વગર પરવાનગી લાકડા ચોરો દ્વારા કટિંગ કરવામાં આવી રહ્યું છે. જૂના અને ખોટા દાખલા પંચાયતના બતાવીને કટિંગ થઈ રહ્યું છે. એક ખેતરનો દાખલો બીજા ખેતરના દાખલા માટે વાપરી રહ્યા છે લાકડા કટિંગ ચોરો. ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં રોજ લાખો રૂપિયાનું લાકડા કટિંગ થઈ રહ્યું છે. વન વિભાગના અધિકારીઓ જો જાગૃત થાય તો અંતરિયાળ વિસ્તારોમાં આવેલા જંગલો બચાવી શકાય. જંગલો બચાવવા માટે વન વિભાગના અધિકારીઓ જાગૃત થશે તો રોજના ડભોઈ તાલુકામાંથી લાકડા ભરેલા 50થી વધુ ટેમ્પો ઝડપાઈ શકે. સવારે 6 વાગ્યાથી વગર પરવાનગીનું લાકડું ભરેલ ટેમ્પો પસાર થઈ રહ્યા છે. ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વગર પરવાનગીએ લાકડા ચોરી કરતા વિરપનો બેફામ બન્યા છે. ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના જંગલોને બચાવવું હોય તો વન વિભાગે જાગૃત થવું પડશે, નહીં તો જંગલો સમાપ્ત થઈ જશે. વન વિભાગના અધિકારીઓ કડક હાથે જો પગલાં ભરશે તો લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપશે અને જંગલો બચી શકશે.